शीघ्रं करुणा मुखवारहि वहे रमण सरस्वती गणधर जय विशाल प्रज्ञा सूत्ररूपे दुखे दुख पावने निवारती जीनवाई मैया तुझ कृपाई हाय मुझे रमणमयी जीनवाई मैया तुझ कृपाई हाय मुझे अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रवण भगवान महावीर स्वामीना श्री चरणों अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों अपनी सौनी भावना अनंत ज्ञानी पुरुषोए जगतना सर्वजीवोना आत्मकल्याण माटी આગમોની પ્રરૂપના કરી આગમના પ્રત્યેક શબ્દ અનેક ભાવોથી ભરેલા છે. આ દરેક ભાવોને પામવા માટે આપણે બહુ જ વામણા પુરવાર થઈએ તેવા છીએ અને છતાં પણ આપણો પ્રયાસ એ તરફનો જ છે. આપણે જેના ગમના નિર્ગ્રંથ પ્રવચનને જોઈ રહ્યા છીએ. નિર્ગ્રંથ પ્રવચનમાં જ્ઞાનીઓએ સરસ સરસ મજાની ગાથાઓ अगर तमे बाय हार्ट करो तो थई सके तेवी गाथाओ 2 दिवसे 3 दिवसे एक गाथा करो तो थाय कि ना थाय थई सके पण अमे करता नहीं. शू नहीं करता? गाथाओ अमे बाय हार्ट करता नहीं. गई काले सरस मजानी बात करी हती. जावंत विद्या पुरीसा सवे ते दुख संभवा लुबंती बहुसो लोए संसार में अनंतई. पेली 4 माखीओनी में बात करी हती. एमा આપણે શ્રેષ્ઠતમ માખી કોને કહી હતી?
સાકર પર બેઠેલી, હા, કે જેને સ્વાદ પણ મળે, ઉડવું હોય તો ઉડી પણ શકે, પણ મધ પર બેઠેલી હોય તો સ્વાદ તો મળે પણ એમાં લેપાઈ જાય, એમાં ચોટી જાય, એ ઉડવા ધારે તો ઉડી ના શકે, અને પથ્થર પર બેઠેલી માખીને તો કાંઈ જ ના મળે, પણ સવલત શું છે, ઉડી શકે છે, હા, અને કફ પર બેઠી હોય તો એ તો ના ઉડી શકે, ના એને કોઈ સ્વાદ મળે. સર્વે આપણે કરવાનું છે, હે, કે આપણે કઈ માખી જેવા સાકર પર બેઠેલી, હે, જ્યારે મન થાય ત્યારે ધર્મ કરી શકીએ, હે, ત્યારે સારુતા લઈ શકીએ, જ્યારે મન થાય ત્યારે સંસારો લઈ શકીએ, હે, આવી સવલતો આપણને મળી તો છે, પરંતુ હજુ આપણે એ સાકર પર બેઠેલી માખી જેવા બન્યા નથી, હા, આપણે પણ એમાં લીપાઈ જઈએ છીએ, કારણ કે અજ્ઞાન હોવા છતાં પણ આપણે કબૂલ કરતા નથી, હે, કોઈ આપણને અજ્ઞાની કહે, બુદ્ધુ કહે, ગમે છે કે નથી ગમતું, હે, કોઈ મતિમંદ કહે, કેવા કહે, મંદમતી ના કહે તો આપણને ગમે ના ગમે, કારણ કે આપણે બધા તીવ્ર પ્રજ્ઞા વાળા છીએ, હા, વ્યવહારિક દ્રષ્ટિએ, ભૌતિકતાની દ્રષ્ટિએ, સંસારની દ્રષ્ટિએ બુદ્ધિમત્તા તો જરૂર છે, એટલે આપણને કોઈ મતિમંદ કહે તો આપણને અપમાન લાગે, ના લાગે, કે તને તો કાંઈ સમજ પડતી નથી, હે, એક બેન એવો જોક કહેતી હતી કે એક બહુ જ બોલકો માવો હતો, એને એની માં વારંવાર કહે, અરે તને શું ખબર, કોણ કહે, માં કહે, એ જ બાબુ મોટો થયો, યુવાન થયો, ઘર ચલાવવા લાગ્યો, સરસ કમાણી કરવા લાગ્યો, તો પણ કોઈ કામમાં એની પત્ની કહે, અરે તમને શું આ બાબતમાં ખબર પડી, હે, અને એ જ ભાઈ મોટા થઈ ગયા, પ્રૌઢ વયને પામી ગયા, હવે તો વૃદ્ધાવસ્થાના આરે પહોંચી ગયા છે, ત્યારે એમનો દીકરો પણ કહ્યો કે પપ્પા તમને શું આમાં ખબર, હે, પડી કે ના પડી. પેલા ભાઈ કહે છે કે હું તો વિચાર કરું છું કે સાલું સમજવાની વય કઈ હશે, હે, સમજવાની વય કઈ, કે બચપનમાં નહોતું સમજાતું એમ માં કહેતી હતી, યુવાન વયમાં બૈરી કહેતી હતી, અને વૃદ્ધાવસ્થામાં આવી ગયા તો દીકરાઓ પણ કહે કે તમને શું ખબર પડે, અરે આપણને ખબર પડવાની કે સમજવાની બુદ્ધિ આવે એ વય કઈ હશે, હે, જ્ઞાનીઓ તો ગાથામાં કહે છે, જાવંત અવિદ્યા પુરુષા, હે, જેટલા અવિદ્યાવાન અજ્ઞાની જીવો છે તે બધા દુઃખના જ ઉત્પાદક છે,
કેવા? અજ્ઞાનના કારણે પાપ વધારે થાય કે ના? જાણે તો એ પાપથી પાછા હટે, પાપ ઓછા કરે, પાપ પ્રત્યે એને ચૂક જાગે, પણ અજ્ઞાન હોય એને શું ખબર પડે આ પાપ અને આ પુણ્ય આનાથી બંધ થાય અને આનાથી નિર્જરા થાય? ખબર પડે? કોને ખબર પડે? જ્ઞાની હોય તો ખબર પડે, અજ્ઞાનીને શું ખબર પડે? પણ આપણામાં એ અજ્ઞાન ભર્યું છે, પણ કબૂલ કરવું ગમતું નથી. ગમે? હું અજ્ઞાની છું એમ બોલાય જ કેવી રીતે? તો જ્ઞાની કહે છે તું પોતે જ કબૂલ કર કે અનંત જ્ઞાનીઓના જ્ઞાન પાસે તારું જ્ઞાન કેટલું? આપણે જેને જ્ઞાન કહીએ છીએ, સમજણ દશા કહીએ છીએ, એ જ્ઞાનીઓના કેવળ જ્ઞાન પાસે કેટલું? એકદા ભગવાનને કોઈએ પૂછ્યું કે ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે આપના જ્ઞાન પાસે ગણધર ગૌતમ સ્વામીનું જ્ઞાન કેટલું? કોનું? એમાં પૂછ્યું નથી કે હિંગવાલાના કોઈ ભાઈઓ કે બહેનોનું જ્ઞાન કેટલું. કોનું પૂછ્યું? ગૌતમ સ્વામીનું જ્ઞાન આપના જ્ઞાન પાસે કેટલું? ત્યારે ભગવાને કહ્યું કે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, એમાં જેટલું પાણી ભર્યું છે એટલું દરેક કેવળ જ્ઞાનીનું જ્ઞાન. કેટલું? સ્વયંભૂ રમણ સમુદ્ર, એમાં જેટલું જળ ભર્યું છે એટલું જ્ઞાન વિશાળ તો કેવળ જ્ઞાનીઓનું. અને ગણધર ગૌતમ સ્વામીનું ચકલી, કોઈ નાનકડી ચકલી આવે, પોતાની ચાંચ એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં ડુબાડે અને એ ચાંચમાં પાણી કેટલું આવે? સમુદ્રની અપેક્ષાએ ચકલીની ચાંચનું પાણી કેટલું? લિમિટેડ હોય ને, સાવ એક ટીપા જેટલું હોય. જો ગણધરનું જ્ઞાન પણ ભગવાન પાસે આટલું હોય તો આપણે પૂછવા જઈએ તો આપણને શું જવાબ મળે? જીરો. પણ જીરો તો સાવ નથી. આપણે ગઈકાલે જ કહ્યું હતું, સૂક્ષ્મ નિગોદના જીવને પણ મારી કેટલું અક્ષરના અનંતમાં ભાગી. એટલું જ્ઞાન, એટલું ચૈતન્ય આ જીવ છે, આ અજીવ છે, એનો ભેદ પડી શકે. શું પડી શકે? નહીતર તો જીવ પણ અજીવ બની જાય. પણ એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. બંને સ્વતંત્ર દ્રવ્ય છે. કેવા? કોણ કોણ? જીવ અને અજીવ. જીવમાં જ્ઞાન છે, અજીવમાં જ્ઞાન નથી. અને એ અજ્ઞાન છે એ આપણે એક વાર તો કબૂલ તો કરવું જ પડશે. એક વિદ્વાન હતા, બહુ જ્ઞાની હતા, સાથોસાથ બહુ જ લાગણીશીલ પણ હતા. નહીતર ટ્રાય કરીને એવું હોય કે વધારે વિદ્વતા પાસે લાગણીશીલતા ખતમ થઈ જાય. શું થાય? એના મનમાં અભિમાન જાગી જાય કે મને તો બહુ બધું આવડે છે. પણ પેલા ભાઈ વિદ્વાન પણ છે, સાલસ પ્રકૃતિના સરસ મજાના. એમની પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને
તો એ શું કરે? એમની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે અને સામી વ્યક્તિ જે કહે તે બરાબર સાંભળે. જો વાર્તાલાપ આપણે કરવો બહુ જુદી વાત છે અને બીજાને સાંભળવા એ જુદી વાત છે. ઘણાને બોલતા તો બરાબર આવડતું હોય, પણ બીજા કોઈને સાંભળવાની વાત આવે તો અમને સાંભળવું ના ગમે. શું ના ગમે? ભલે ને કોઈ હિતની વાત કરતા હોય, ધર્મની વાત કરતા હોય, સજ્જનતા ભરેલી વાતો કરતા હોય, પણ સાંભળવું એના સ્વભાવમાં જ ના હોય. તો પેલા ભાઈનો સ્વભાવ તો એવો સરસ મજાનો કે નાનું પણ બાળક આવે એ ભલે ને 4-5 વર્ષનો હોય, કે જે વાત કરે ને કાન દઈને સરસ મજાની રીતે સાંભળે. તમે કહેશો બાળકને સાંભળવા તો અમને પણ ગમે, નિર્દોષ હોય. પણ બધાને આશ્ચર્ય થાય કે આટલી વિદ્વતા, આટલું શાસ્ત્ર જ્ઞાન, અને આ વાત કોની સાંભળે છે? નાનો બાળક કદાચ કઈ કથા કહે, વાર્તા કહે, એને કોઈએ શીખવાડી હોય. એક હતો ચક્કો અને એક હતી ચક્કી. આવી વાત પણ આપણને સાંભળવા મળી હોય, અને પેલા વિદ્વાન આવી નાનકડી વાતો હોય ને તો પણ બરાબર કાન દઈને સરસ રીતે સાંભળે. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તમને આટલું બધું આવડે છે, તમારી પાસે વિશાળ જ્ઞાન છે, અને આવડા નાનકડા બાળકની વાતને તમે આટલા રસપૂર્વક સાંભળો છો, આની પાછળનું રહસ્ય શું છે? કોઈ કઈ રહસ્ય? પેલા ભાઈ કહે કે હું પણ આવડો 5 વર્ષનો એકવાર હતો. મને પણ સ્કૂલમાં મૂકવામાં આવ્યો હતો, અને મારા ટીચરે મને બારાક્ષરી શીખવાડી હતી. આપણને પણ શીખવાડી તો હશે ને? ઉપરથી તો કઈ આવી ગયું નથી કે આપણે ભેગું લઈ આવ્યા નથી. કોઈ કે તો શીખવાડ્યું છે કે મને બારાક્ષરી શીખવાડી. એમાં 13 સ્વરો હતા અને 33 વ્યંજનો હતા. ખબર છે ને વ્યાકરણમાં 13 સ્વર એટલે અ, આ, ઈ, ઉ, એ, ઐ, એવા બધા 13 સ્વરો હોય અને 33 વ્યંજનો હોય. ક, ખ, ગ, ઘ ત્યાંથી શરૂ કરીને. અને પેલા વિદ્વાન કહી રહ્યા છે કે એ બારાક્ષરીની જ આ બધી રચનાઓ છે. બાળક બોલે, વિદ્વાન બોલે, ગમે તે બોલે, બારાક્ષરીથી બહારનો શબ્દ કયો આવે? નહીં. પેલા ભાઈ કહે છે કે એ બારાક્ષરીમાં પહેલો અક્ષર હતો અ. કયો? અ આથી શરૂ થાય. પહેલો અક્ષર હતો અ, અને છેલ્લું વ્યંજન હતું જ્ઞ. જ્ઞાનનો જ્ઞ હોય. તો મને એ બરાબર યાદ છે. પેલા ભાઈ કહી રહ્યા છે કે પહેલો અક્ષર અ અને છેલ્લો અક્ષર જ્ઞ. શું થયું? અજ્ઞ. શું થયું? અજ્ઞ. મેં ત્યારથી નક્કી કર્યું છે કે આપણે બધા હજી અજ્ઞ છીએ. કેવા છીએ? અજ્ઞ એટલે ન જાણે તે અજ્ઞ, અજ્ઞાની. જુઓ, વિદ્વાન હોવાથી એ બાળકને જ્યારે સાંભળે ત્યારે પણ એ શું યાદ રાખે છે?
કે આ તો અથી જ્ઞાનનો બધો વિસ્તાર છે અને હું પણ એવો અજ્ઞ છું. આપણે આપણી જાતને અજ્ઞ માનવાની તૈયાર નથી, પણ આપણે પણ એવા જ અજ્ઞાની છીએ. જ્ઞાનીની દ્રષ્ટિમાં જો ગણધરનું જ્ઞાન ચકલીની ચાંચમાં આવે એટલા પાણી જેટલું હોય તો મારું અને તમારું શું છે આમાં? બધું ઉછીનું લાવેલું. શું ઉછીનું લાવેલું? અમને અનકાયમાં ગુરુદેવ ઘણીવાર કહેતા કે ખબર છે આપણે જે પ્રવચનો આપીએ છીએ, જો એ તો વિશિષ્ટ જ્ઞાની હતા, ધ્યાની હતા, અને છતાં પણ કેવો બોધ આપતા, આપણને વિચાર થાય કે કેટલાક વક્તાઓ ઉલટી કરે છે તો કેટલાક વક્તાઓ માત્ર કોગળા કરે છે. સમજી ગયા આ બે વાત? કેટલાક વક્તાઓ, મારો પણ એમાં જ નંબર છે. હા, તો ગુરુદેવ એમ કહેતા કે કેટલાક ઉલટી કરે છે અને કેટલાક કોગળા કરે છે. તમે સમજી ગયા? કોગળા કરવા એટલે શું? અને ઉલટી કરવી એટલે શું? અંદરમાં જે પડ્યું હોય, આપણી પાસે જે હોય, આપણું જ હોય, એને બહાર કાઢવું તે ઉલટી કરવા જેવું છે. પણ કોગળામાં શું કરો? બહારથી પેલા કોગળો ભરો, મોઢામાં ખખડાવો અને પછી એને કાઢો. મારે તો કહેવું છે કે મારો તમારો બધાનો નંબર શેમાં આવતો હશે? કોગળા કરવામાં કે ઉલટી કરવામાં? મારું નામ હું પેલા લઉં છું, કારણ કે આપણો અંતરનો ઉઘાડ છે શું? કે અંદરમાંથી પ્રવાહ ચાલ્યા જ કરે અને શબ્દો ક્યારેય ખૂટે જ નહીં. આવા ક્યાં આપણે જ્ઞાની છીએ? અને છતાં પણ આપણે કેવું માનતા હોઈએ કે આપણે તો જ્ઞાની છીએ. તો કહેવાનો આશય કાયમ પેલા વિદ્વાનને યાદ કરજો. અજ્ઞ કેવા છીએ આપણે? અજ્ઞાની છીએ. આપણે અજ્ઞાની છીએ એટલે જ્ઞાનીઓએ કહ્યું છે, શાસ્ત્રની ગાથામાં કહ્યું છે, જેટલા અજ્ઞાની જીવો છે એ બધા શું કામ કરે છે? દુઃખની ઉત્પત્તિ કર્યા કરે છે. શું કરે છે? દુઃખ ઉત્પન્ન થાય એવા જ કાર્યો કરે છે. એમનું જે પણ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન હોય, મતિ જ્ઞાન હોય, અથવા તો મતિ અજ્ઞાન કે શુદ્ધ અજ્ઞાન હોય, એના દ્વારા એને જે સમજ પડે, એના દ્વારા એ જે કાર્યો કરે, એ બધા જ કાર્યો નવા દુઃખને ઉત્પન્ન કરનારા છે. શું છે? મારું અને તમારું પણ આવું જ કંઈક છે. આપણે પણ ન જાણે કેટલા દુઃખ ઉત્પાદક કાર્યો કરતા હોઈએ અને એના કારણે આપણે આ સંસારમાં વધારે લેપાતા જઈએ છીએ, એમાં ચીટકતા જઈએ છીએ. પેલી 4 માખીઓને કાયમ યાદ રાખજો કે જ્યાં સાર તત્વ પણ મળે અને ઉડવું હોય ત્યારે ઉડી પણ શકાય એવી માખી જેવા આપણે બની જઈએ. ગાથા તો પૂર્ણ થાય છે, પરંતુ આજે એક વિશિષ્ટ પર્વ પણ છે.
છે ને? કઈ પર્વત છે? કેટલીક બહેનોએ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી લીધી હશે અને કેટલા હવે બાંધવાના હશે. આશય શું હોય છે? કોઈ પર્વ મનાવવાનો આશય શું હોય? ભાઈ અને બહેનના જે સંબંધો વર્ષોથી ચાલ્યા આવતા હોય, આ સંબંધો વધારે મજબૂત બને, દ્રઢ બને, કાયમી બને એવા પ્રયાસ હોય કે ના? જગતમાં ઘણી સગાઈઓ છે. માતા અને પુત્રની પણ એક સગાઈ હોય. સગાઈ એટલે એક જાતનો સંબંધ. પતિ પત્નીનો પણ સંબંધ હોય, ભાઈ બહેનનો પણ સંબંધ હોય, ભાઈ ભાઈનો પણ સંબંધ હોય. અનેક પ્રકારના સંબંધો છે. અરે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પરમાત્મા સાથેના ભક્તનો પણ સંબંધ હોય, ગુરુ સાથે એમના શિષ્યનો પણ સંબંધ હોય. આજે મને કહેવાનું મન થાય કે સંબંધ જાળવી રાખવા માટે શું કરવું? વર્ષે એકવાર રાખડી બાંધી લઈએ, મહોત્સવ મનાવી લઈએ, કુટુંબીજનો મળી લઈએ. સંબંધ દ્રઢ થાય છે કે નથી થતા એ વિચારી લે. અનકાઈમાં ગુરુદેવ કહેતા સંબંધો દરેક એવા હોવા જોઈએ. કેવા સંબંધો? દરેક એવા હોવા જોઈએ જે શરીરના અંગોપાંગ જેવા. આપણે કલ્પના ના કરી હોય કે ગુરુદેવ આના માટે કયો શબ્દ વાપરશે સંબંધો માટે. એનું ચિંતન, એનું મનન, એમનું દોહન કેટલું હશે કે સંબંધો અંગોપાંગ જેવા હોવા જોઈએ. તમે પૂછતા નથી કે અંગોપાંગ જેવા એટલે શું? અંગ અને ઉપાંગ આપણને બધાને મળ્યા છે. અંગ કયા છે? હાથ પગ એ અંગ છે, તો એમાં રહેલી આંગળીઓ એ ઉપાંગ પણ છે. હવે તમે જ વિચારી લેજો, તમારો પોતાનો જ અનુભવ છે. એ અનુભવ સુધી ગુરુદેવ આપણને પહોંચાડવા માંગે છે. બીજાનો અનુભવ બીજાને કામ ના લાગે. કોને લાગે? કોનો અનુભવ કામ લાગે? સ્વયં પોતાને જે અનુભવ થાય એ જ અનુભવ સાચો છે. કોઈ જગ્યાએ દીવો પ્રગટેલો હોય અને નાનો બાળક બાખોડિયા પર ચાલતા ચાલતા દીવા સુધી પહોંચી જાય તો ઘરના જે સભ્યો જુએ તરત દોડીને બાળકને પકડી રાખે કે નહીં? પકડી તો રાખે, પણ તે છતાં એ માનો કે પહોંચતા કોઈને વાર લાગી અને બાળક એ દીવાને અડી પણ ગયો. હવે તમે કહેજો કે એકવાર એનાથી એને ઝાડ લાગી, હવે બીજી વાર એ દીવો ત્યાં પ્રગટતો હોય તો બાળક ફરી એને પકડવા જશે ખરો? જાય? શું કામ ના જાય? એને બળવાનો, તાજવાનો અનુભવ થઈ ગયો. પોતે જ રડવા માંડે, બળવા લાગ્યું હોય. અનુભવ થવો એ બહુ મોટી વાત છે. એટલે શ્રીમદજી કહે છે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. જેટલું અનુભવમાં આવે ને એ જ જ્ઞાન છે. આપણે વાત કરતા હતા સંબંધની.
અને એ સંબંધો પણ કેવા હોવા જોઈએ? અંગ અને ઉપાંગ જેવા. મને પણ અનુભવ થયા છે, તમને પણ થયા હશે. માની લો કે તમારો ડાબો હાથ, એમાં કંઈક ખરોચ આવી, કંઈક લાગી ગયું, એકાદ હાડકામાં ક્રેક આવી ગઈ અને એ ઊંચો પણ ના થઈ શકતો હોય. હા, અને જ્યારે તમે ઊંચો કરવાનો પ્રયાસ કરો તરત દુખવા માંડે એટલે નીચે પડી જાય હાથ. તો મદદ કરવા માટે જમણા હાથને કહેવું પડે કે હવે તું કર? કેવું પડે? ન કેવું પડે? હાથ એની મેળે જ આવી જાય. ના આવી જાય? તમારો એક હાથ અટક્યો છે તો બીજો હાથ એને મદદ કરવા વગર બોલાવ્યો આવે કે બોલાવે તો જ આવે? તમને સમજાય છે ગુરુદેવે કેવા ભાવમાં કહ્યું હશે કે સંબંધો કેવા હોવા જોઈએ? કે મારો ભાઈ મુશ્કેલીમાં છે એવું અગર બેનને ક્યાંકથી પણ સાંભળવા મળે તો બેન દોડીને જાય કે ના જાય? જવું જ પડે એ વાત જુદી છે, પણ જવાનો ભાવ થાય અને પહોંચી જાય, વગર બોલાવી પહોંચી જાય. હા, રાખડી બાંધવા તો પહોંચી જાય છે, પણ ભાઈને જરૂર હોય ત્યારે તમે કહેશો રક્ષાની જવાબદારી ભાઈની છે, બેનની નહીં. કોની રક્ષાની જવાબદારી કોની છે? તમે રક્ષા બાંધો છો એની પાછળનો આશય જ આ છે કે ભાઈ મારું જિંદગીભર રક્ષણ કરે, મારું ધ્યાન રાખે. આવા આશયથી ક્યારેય રાખડી બાંધતા નહીં. હા, બેન આશીર્વાદ જરૂર આપે, મીઠું મોઢું કરાવે ને કપાળમાં ચાંદલો કરે ને ચોખા લગાવે ને બધું જ કરે, અને રાખડી પણ બાંધે, અને ત્યારે તો એમ કહે કે મારો ભાઈ ઘણું જીવો. પેલા તો કહેતા કે ઠેસ વાગે ને શું બેનો, ઠેસ વાગે ને તોય આપણે શું બોલીએ? ખમ્મા મારા વીરને. વાગ્યું કોને? પોતાને વાગ્યું કોઈ, અને છતાં શું કહે? વીરને ખમ્મા. તો મારે તો એ કહેવું છે કે બેનના હૈયામાં જો ભાવ હોય એવો જ ભાવ ભાઈના હૈયામાં પણ હોય, ત્યારે સંબંધ દ્રઢ બને, ત્યારે મજબૂત બને, અને એકબીજાના સારા સમયમાં તો સૌ હાજર રહે. ક્યારે રહેવાનું હોય? માઠો સમય આવે, કંઈક તકલીફો આવી જાય, તે વખતે હાજર થઈને એમની જે જરૂરિયાત હોય તે પેલા અંગોપાંગની જેમ પૂર્ણ કરવાની. આપણો એક પગ દ્રષ્ટાતો હોય, કંઈક વાગી ગયું હોય, એનાથી ચલાતું ન હોય તો એક પગ પેલા મૂકી દઈએ, પછી એને ડસડીને લઈ જાય, ફરી પાછો એ જ પગ ચાલે. એવા બધા અનુભવ આપણને નથી થયા? તો એ અંગોપાંગ જેવું કામ કરે છે, એવું જ કામ આપણે સંબંધોને નિભાવવા માટે કરવું પડે, તો સંબંધ નહીં. અને એ સંબંધો દુનિયાદારીના માત્ર દેખાવ પૂરતા નહીં. પહેલાના વખતમાં એમ કહેતા કે તંતુઓ જોડી જોડીને રાખડી બનાવી હોય, અને એ રાખડી સૂતરના ધાગાની રાખડી ભાઈના કાંડે બાંધવામાં આવે. સૂતર પણ શા માટે વપરાય રાખડીમાં?
હવે તો તમે બહુ શ્રીમંત ઘરના હો, ચાંદીની સોનાની રાખડી પણ બાંધો, પણ મહત્વ સૂતરનું છે. શું કામ? કાચો તાતણો છે, એ તૂટી ના જાય, એ છૂટી ના જાય, એના માટે સતત જાગૃત રહેવાનું હોય. આજે આવું રક્ષાબંધનનું પર્વ આવ્યું છે. માત્ર બેનો જ ભાઈના કાંડે બાંધે એવું હોય ખરું? આપણા પુરાણા કાળમાં તો સાંભળ્યું છે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. કુંતાજી કોણ હતા અને અભિમન્યુ કોણ હતા? દાદીએ અભિમન્યુ પૌત્રને રાખડી બાંધી હતી. અને પેલી મેવાડની રાણી કનકાવતી, એને જ્યારે લાગ્યું કે મેવાડ ભયમાં છે, ગુજરાતનો બહાદુર શાહ સવારી લઈને આવી રહ્યો છે અને ચિત્તોડગઢને એ પોતાના તાબામાં કરી લેશે, ત્યારે એને તાત્કાલિક કોની મદદ માંગી? મદદ નહીં, એમણે રાખડી મોકલી. અને એ પણ મોગલ બાદશાહ, મુસલમાન બાદશાહ હુમાયુને મોકલી. એક રાખડી અને સાથે નાનકડી ચિઠ્ઠી, ચિત્તોડ ભયમાં છે, ભાઈ તું આ વાતને સંભાળી લેજે. અને હુમાયુ પણ આવ્યો, સવારી લઈને આવ્યો, બહાદુર શાહને હરાવ્યો. આવી તો ઇતિહાસની કેટલી કથાઓ છે. પણ એ કથાઓ આપણને ગાથાઓ બનીને આપણને અત્યારે પણ ઉપદેશ આપે છે. કથા માત્ર કથા નથી, કથામાંથી પણ ગાથા બની જાય. ગાથા કોને કહેવાય? આપણે જે આગમની ગાથા બોલીએ એ તો ગાથા છે, પણ ગાથા એને કહેવાય કે વર્ષો પર્યંત લોકો એ વાતને ભૂલે નહીં. એને કહેવાય ગુણ ગાથા, એને કહેવાય યશો ગાથા. શું કહેવાય? આજે રક્ષાબંધનનું પર્વ છે. આપણા હિંગવાલા શ્રી સંઘમાં પણ અમે 3 બહેનો આવ્યા છીએ. મને લાગે છે આ પણ એક આશ્ચર્યકારક ઘટના તો હશે. ત્યારે 3 થાણાનું ચોમાસું થયું છે. નજીકના ગાળામાં તો અમે સાંભળ્યું નથી. અહીંયા તો કેટલા બધા હોય હે? હા, બધાને ઓછા ઓછા તો લાગતા હોય લાગે ને. પણ 3 થાણાનું ચાતુર્માસ અમે 3 બહેનો આ સંઘમાં આવ્યા છીએ. હા, અમારા ભાઈઓને આજે અમારે પણ રાખડી તો બાંધવી હોય હે. અને શ્રી સંઘ તો કાયમ માટે સંતોના માવતર જેવા છે. માવતર જ છે. અમારા માવતરને તો અમે છોડીને આવ્યા છીએ. અમારા માવતર કોણ? આ બધા સંઘના ભાઈઓ બહેનો, આખો સંઘ અમારા માવતર તુલ્ય. અને આજે બધી જ દીકરીઓ પોતાના પિયર જાય કે ના જાય? ભાઈના ઘરે. પછી જ્યાં તમે આયોજન કર્યું હોય, આ વખતે કાકાના ઘરે બધા ભેગા થવાના, તો આ વખતે મોટા ભાઈના ઘરે, આ વખતે નાના ભાઈના ઘરે, જે આયોજન હોય, આખર એક પિયર પક્ષ હોય. તો અમે પણ શું કરવાના છીએ? એક રાખડી તો બાંધશું. હા, એ રાખડી કેવી હશે? એ રાખડી બાંધીએ એટલે બંધનમાં તો લઈએ. અમે બાંધવાનું ક્યારે હોય? તમે પણ ગાંઠ તો લગાવતા હશો ને, રાખડી બાંધો ત્યારે. તો આજે
અમારે એક બંધનમાં તમને લેવા છે. કયું બંધન હશે? હે? હા, દાન તો તમે તમારી રીતે કરતા જ હો છો. હે? સામાયિક તમે કરતા હો કે ના પણ કરતા હો. હે? આજે તો અમારા દાદા ગુરુની એક શિખામણ લઈને આવી છું. હે? કોણ હતા? ગુરુ પ્રાણ, હે, સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યપાદ ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબ એ બધાને એવું કહેતા કે ઘરમાં જે મુખ્ય વ્યક્તિ હોય, કમાતી ધમાતી હોય, જેના થકી ઘરનું આખું સંચાલન ચાલતું હોય. હે? આમાં બધા ઘણા ભાઈઓ એવા જ હશે કે જે પોતે જ બધું વ્યવસ્થિતપણે ચલાવતા હોય. દાદા ગુરુ પ્રાણલાલજી મહારાજ સાહેબ કહેતા કે જેના ઘરમાં જે નાયક વ્યક્તિ હોય, નાયક એટલે સંચાલન કરનારી મુખ્ય વ્યક્તિ. વિચારી લેજો આમાં મુખ્ય કોણ છે તમારા ઘરમાં? હે? 2 ભાઈઓનો 3 ભાઈઓનો પરિવાર હોય, એમાં પણ કોઈક તો વડીલ સર્વ સંચાલન કરતા હોય. તો ગુરુ મહારાજ કહેતા કે ઘરની વડીલ વ્યક્તિ, સંચાલક વ્યક્તિ, એની એક સામાયિક જેના ઘરમાં જ થાય. અહીં આવીને કરો એ સારી વાત છે, અહીંયા જેટલી કરો એટલી ઓછી છે, પણ એક સામાયિક ક્યાં કરવાની? સૌને પોતાના ઘરમાં કરવાની. ઘણાના ઘરમાં પુરુષો હાજર ન હોય, બહેનો જ ઘર સંચાલન કરતા હોય, તો એ પણ નાયક તો કહી શકાય. તો ગુરુ મહારાજ એમ કહેતા કે એક સામાયિક જેના ઘરમાં વડીલ વ્યક્તિની થાય, એના ઘરના પરમાણુઓ, એના ઘરના સર્વ વાઇબ્રેશન એવા સુંદર બની જાય કે સંપ રહે, સંગઠન રહે, સંપત્તિ રહે, અને 7 પેઢી સુધી તમારે પાછું વાળીને જોવું ના પડે. શું કે મારે આજે આ તકલીફ આવી કે પેલી તકલીફ આવી. આ સંદેશ મારો નથી, અમારા ગુરુ મહારાજ દઈને ગયા છે. તમને સારો લાગે તો આજે અમારે એવી રાખડી બાંધવી છે. મુકેશભાઈ, બિપિનભાઈ, એક રાખડી એવી બાંધવી છે કે તમારી ઘરમાં એક સામાયિક થાય. કરતા જ હોય તો સારી વાત છે, અને ન કરતા હોય તો પ્રારંભ ક્યારથી કરવાનો? આજથી, જાગ્યા ત્યારથી સવાર. હામ દામ ઠામ બધું જ રહે, સંપ સંગઠન રહે, અને પૂર્વજોની વડીલોની જે કમાઈ છે એમાં અનેક ગણો વધારો થાય. તમારી સમૃદ્ધિ વધતી જાય અને શાંતિ પણ વધતી જાય. હા, એમ ગુરુ મહારાજ કહેતા કે એના ઘરમાં ક્યારે દાંત અને અન્નને છેટું ન પડી જાય. સમજી ગયા આટલામાં? તો કોણ કોણ કરશે આ ઘરની સામાયિક? ઘરે જ કરવાની. તમે કરો જ છો, સારી વાત છે. તમે કરશો? જેને કરવી હોય એટલા ઊભા થઈ જાય. કરતા હોય તો ભલે કરો, સારી વાત છે. ન કરતા હોય અને કરવાના ભાવ હોય તો પરાણે કાંઈ નહીં, જેને કરવી હોય તે જ ઊભા થાય. આ તો અમારા ગુરુ મહારાજનો સંદેશ છે. કરવી હોય તો જ હાથ ઊંચા કરજો અથવા ઊભા થજો. હા, કરતા હોય એ પણ ઊભા થાય. આગ્રહ નથી,
પણ સૂચના છે, મન થાય તો ઊભા થજો, પરાણે નહીં. સમજી ગયા? મન થાય તો જ ઊભા થજો અને એક સામાયિક ઘરમાં રોજ કરવાની એવો નિયમ ધારણ કરજો. આ પણ એક જાતનું બંધન છે. હા, કેટલા વખતની? તમારું મન માને ત્યાં સુધી. આજનો દિવસ કરવી હોય તોય વાંધો નહીં, અને 1 વર્ષ 2 વર્ષ જેટલી વાર જેટલો સમય કરવી હોય તમારી સમય મર્યાદા તમારી પોતાની. એક સામાયિક ઘરમાં અમે માત્ર સૂચન કરીએ છીએ, બંધન કરતા નથી. સમજી ગયા? ઘરે હો ત્યારે, તમારા ઘરે હો ત્યારે બહાર ગામ ગયા તો પણ કરવું હોય તો કરી શકાય, પણ ઘરમાં તો જરૂર કરવી એવો એક નિયમ આજે વિતરાગની સાક્ષીએ કરાવીએ તમારી સમય મર્યાદા પ્રમાણે. હા, તમારા આરોગ્યને પેલા જોવાનું, તબિયતનું કારણ હોય, બહાર ગામ ગયા હો, તમારા સંજોગો ન હોય, તમારે જે રીતે છૂટ રાખવી હોય મનમાં રાખી લેજો. પરાણે નથી. તસ પડી નિંદે ગરીબે અપાણ. ધન્યવાદ, ધન્યવાદ. આજનું રક્ષાબંધન સૌના જીવનમાં સુખ, શાંતિ, સમાધિ, આનંદ બધું જ આપે. સાથે સાથે ધર્મની સાથે તમે બંધાઈ જાઓ એવા અમારા ત્રણેય બહેનોના અંતઃકરણના ભાવ.